બોલો બોલો. ઘરે બોલા ને આવું કરવાનું કે મને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો. સદાય ખુશ રહો, હસતા રહો, ચહેરા પર સ્માઇલ રાખો. આ સાથે આપણે આજના દિવસની શરૂઆત કરીએ. ચાલો, આપણે નાહી ધોઈને કમ્પ્લીટ રેડી થઈ ગયા છીએ ને હવે આપણે નાસ્તો બનાવવાનો છે. નાસ્તો બનાવી લઈએ ત્યાં સાહેબ ઉઠી જાય. સાહેબ પ્રિન્સભાઈને આજ તો સન્ડે રવિવાર છે એટલે સૂતા છે. આપણે રવિવાર છે, કાલથી સોમવારે આપણી રેગ્યુલર સ્કૂલ ચાલુ થઈ જશે એટલે થોડુંક વહેલું ઉઠવું જોશે. વેકેશનમાં બહુ મજા અને મસ્તી કરી, થોડા મોડા ઉઠ્યા. હવે થોડુંક રેગ્યુલર આપણે થવું જોશે એટલે થોડાક વહેલા ઉઠશું. જય શ્રી કૃષ્ણ સાહેબ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હોય. સવારમાં તો મજામાં જ હોય. આપણે એટાણમાં મજામાં જ છીએ. નાહી ધોઈ નવરા થઈ ગયા, ભગવાનને મનાવ્યા, દીવાબત્તી કર્યા. હવે મેડમ આપણને મનાવી લે ચા ભાખરી કરીને. કાંઈ નહીં, ભાખરી તો કરી જ આપીશ. નાસ્તો કરી લ્યો બીજું હું. સારું, ચાલો બધા મિત્રો નાસ્તો કરવા. ચા વગરનો. ચા વગરનો. ચા અહીંયા જ છે પણ તમે લઈ લ્યો. સારું, લાવો હાલો. સવારમાં ગાયને રોટલી દઈ દઈએ. સવારનો નાસ્તો કબૂતરનો ચણવા આવી ગયા. એ આપણે નાસ્તો કરી લીધો તો એને જોઈને કેવા મસ્ત મસ્ત ચણે સવારમાં. એક બે કબૂતર આ બાજુ જો, આ બે અહીંયા, આ બધા અલગ અલગ હવની રીતે નાસ્તો કરે છે. ચાલો, સાહેબ ભાઈ ગયા નોકરી હવે ને આપણે આજ તો રવિવાર એટલે શાંતિ, મોજે મોજ. તો ચાલો, હવે પ્રિન્સ ઉઠે તો એને નાસ્તો કરી દઈએ ને હવે આપણે બધાની પહેલાં તો વાસી કામ કરી નાખીએ, બધાય પતાવી દઈએ. અને પહેલાં તુલસીજીને પાણી પાઈ દીધું. હવે ઓલી વેલને નવડાવવાની છે. ચાલો, ધનવેલને નવડાવી દઈએ. પાણીથી જો દાંત કાઢે ને ખીલખીલાટે બધાય ઝાડવા જો મસ્ત મજા આવે. ઉનાળાની હોય ને સવારમાં બધાયનું આપણે કામ ઝાડવાનું, પાણી પાવાનું બધું કરી દઈએ. સરસ મજાના પાંદડા જો, આ એક ખરાબ થઈ ગયું પાંદડું. જો આ બધું સાફ કરવું, આ બધું ફર્નિચરે કરે, કાંઈ હોશિયાર થોડા સહી આપણે. ખાના બધાય લુવા, કંઈક કરવું જ પડે. જોજી કેટલી ધૂળ છે. પહેલાં ભીના કાપે ધોઈ નાખીએ, ભીના કપડે લૂઈ નાખીએ, પછી કોરું કપડું મારી દઈએ. આજે રજા છે તો આ બધો લાભ લઈ લઈ સાફસૂફ કરવાનો. આ પંખો જોતો કેટલી ધૂળ ચોટી છે. આ ઉનાળામાં ધૂળ ઉડે એટલે દરવાજા ખુલ્લા રાખ્યા હોય એટલે પંખા ને બધું લોયા જ રાખો ને તમે. વરસાદ નહીં થાય ને ત્યાં સુધી આવી ધૂળ ઉડશે. સારું, હાલો પંખા લૂઈ નાખીએ આપણે. આ બૂટ સાહેબ કે ધોઈ નાખજો. સારું, હાલો રવિવાર છે જ તો પલાર દઈએ, પલરી જાય એક ગ્લાસ, પછી ઘસીને ધોઈ નાખીએ. બીજું હું વાહ, હાલી ગયો તમારું ભાઈ. તમારે હાટું જ ગોલો લીધો રોંઢે ખાવા. તો તમારે ક્યાંય ખાવા તો લઈ જવા નથી. ગોલા ખાવા ઉનાળાના લઈ જાય. ગોલા ઘરે આવે તો અહીંયા ખાવા શું જવાની જરૂર છે? પણ તો મારે ઓલો સળીવાળો ખાવું કેદી નહીં કહું છું. સળીવાળા ગોલા બંધ થઈ ગયા. બંધ થઈ ગયા, ઓગરી ગયો. ભાંગતું નથી. આ મારા મોઢામાં કેમ જાય? ઓહો, આમાં કાજુ બદામ હેઠે વયા ગયા. એમ કરી નાખો તો પછી વિખાય જ જાય ને. હાવ આ વાત કેવી ગરમી હતી, નહોતી? ભૂકા કરની ગરમી બોલાતી નથી. ગોળો હમણાં ખવાઈ જાય ને એટલે ઠંડુ થઈ જાય હમણાં બધું. હા,
હવે તો ખવાય જેવો નાના છોકરા જેવું કરો માં ખાવ. મસ્ત હે હો. ખટ મીઠો છે એનાથી મેં કેવો સરસ સ્વાદ ને. ઘટે નહીં કઈ. ઓલ માંડવી ખાવી પછી ખાઈ લેજો, ખારું મોઢું થઈ જાય ને. પછી આપણે માંડવી ચા ઓય હા, એ તો ગોલો પછી ખાઈને પછી હાલ માંડવી કાલ કરી હતી ને રનિંગ ખાવું. એ પૈડી છે બાફેલી, 2-4 ડોડવા ખાઈ લેવાય, નકર કાંઈક ખારું મોરું ખાઈ લેવાય દાણા. સારું હાલો. ચા આમ કરો હવે. ચા તો મૂકી જ દઉં આમ કરો હવે. એમ. હા ગોલો ગોલો ઘરે ગોલા ને આવું કરવાનું કે મને મને સારું હાલો ચા મૂકી દો. ચા ચા ઈશારા કરે, પેલા ખાઈ તો લ્યો ગોલો. હવે આવતા હોય ત્યાં તમારી સેવામાં જ હોય. અમે ચા મૂકી જ દઈએ ને ગોલો તૈયાર રાખી. પણ એટલી ઇમરજન્સી હોય ને ચાની, જોવાય નહીં સામું પાછા. પછી ટીવી જોવું હોય થોડોક માણસ આરામ નીચે કરે ને. નથી જવું હોય જો તમારે નહીં. સિનિયર સિટીઝન પાસે. કેમ એ બાપલા બધા સિનિયર સિટીઝન વાટ જોતા હતા, હમણાં આગળ નહોતા કહેતા. આપણે એકલા હોય તો એ હોય નહીં. એના ટાઈમે આપણે જવાનું કા. હમ ઓમ તો ખાસ તો ત્યાં ઠંડો પવન હોય ને એટલે ઘડીક બેહો તો માઇન્ડ ફ્રેશ થઈ ગઈ. બીજું હું બાકી તો વાતું તો અમથી કહેવાની કા. ટાઈમ કાઢવાનો હોય. ટાઈમ કાઢવાનો. અને એ તો રોજ બેઠા જ હોય નવરા હોય એટલે એને ક્યાંય જવા આવવાનું હોય ને અત્યારે હમ ખાસ તો. એને ક્યાંય ના હોય. એ બધી નવરી બજાર છે. નવરી બજાર એ તો તમે એવડા થાવ પછી ખબર પડશે. એનો ટાઈમ ના જતો હોય બિચારા અટાણે હું નવરી બજાર છે. અને તમારા જેવા 2-4 જણા કોક જાય ને તો એને મજા આવે વાતું ચીતું કરવાનું. આ જોયા રાખતા હોય, કોઈ આવે ને કોઈ જાય. એમ તો બીજા 2-3 બાપા તો જાય કા હજી. હવે ચા મૂકો તો સારી વાત છે. બસ ચા મૂકી જ દીધો છે, તમે ખાઈ લ્યો ને એટલે પીવાઈ જાય. આપણે હવે નીચે બેઠા હતા, નીચેથી ઉપર આવી ગયા. હવે જમવાનો ટાઈમ થઈ ગયો અને આજ થોડુંક જમવામાં અહીં મોડું થઈ ગયું હે. 9 વાગવા આવ્યા હે. તો હવે મેડમે શું બનાવ્યું હોય. આટલી ઘડી નીચે બેઠા હતા તો હું એટલી બધી કોણ ભેગું થઈ ગયું તું કોઈ? હા આપણા ગામના 2-4 બાબા ભેગા થઈ ગયા હતા હા એટલે ઘડીક બેહાઈ ગયું. એવું છે. બાપા બધા બેઠા હોય એટલે એક તો ઘણા તો ટાઈમ મેં તો કીધું ફોન એક તો લાગતો નતો ને હું આ કઈ આવશે ઉપર, એ તો મોડું થઈ ગયું જમવાનું. ઓલા મનુભાઈ ને બેઠા હતા. મનુભાઈ ની છે ને હરિદ્વાર ગયા હતા હા એટલે એની વાતો હરિદ્વાર- કરતા હશે. હા હરિદ્વાર ની બધી વાતો હાલતી હતી એટલે ઘડીક મજા આવી. હા પછી અહીંયા એક અમારા સાહેબ હતા, 12મું શું પણ આપણે 10મું ભણ્યા ને હા ત્યાં સુધી સાહેબ હતા એક. એ સાહેબ ને બધા અહીંયા ભેગા થયા હતા હા એટલે એ બધી વાતો હાલતી હતી એટલે થોડુંક મોડું થઈ ગયું. તો સારું. બીજું હું ગરમીનો મેં ભૂખ લાગતી નથી. હા અત્યારે એક તો મોટામાં મોટો પ્રોબ્લેમ જમવાનો હે. જમવાનું કા હા કાંઈ નહીં. આજ તો તમને મગનું કઠોળનું શાક કરી દીધું એટલે રસ આયરે મજા આવશે ને. હા આજે મગનું શાક હોય એટલે આપણને કઈ ઘટે નહીં. મગ ઘટે છે, નહીં. ચોરી છે, હા હા એમાં કાંઈ. પ્રિન્સને બહુ ભાવે મગ ને એવું બધું. અચ્છા એટલે ભાઈને કઠોળ બહુ ભાવે. જેટલું મને ભાવે એટલું પ્રિન્સને ભાવે જ છે. આમ તો એ તો તમારે કઈ એવું કઈ ના હોય તો અમુક વસ્તુ ના ભાવતી હોય. લે પ્રિન્સને કારેલાય બહુ ભાવે. કારેલા કોઈ દી ખાધા જ નથી પ્રિન્સે. તુરિયા કીએ ને અચ્છા સૂર્યને કારેલા કીએ એમ? એટલે નાનો હતો ને ત્યારે કેતો હવે થોડો કીએ. બરાબર સારું હાલો તો હવે એટલે નાનો હતો ને ત્યારે બા એમ કેતા શેનું શાક ખાવું તો પ્રિન્સ એમ કે કારેલાનું. એવું હતું. તો ચાલો આપણે હવે હાલો જમી લ્યો બહુ વાતો કરી લીધી, મોડું થાય છે. જમી લઈએ હવે. સારું ચાલો. વાહ મગનું શાક, દવું સૂકું શાક હોય ને એટલે રસો ના હોવો જોઈએ. બરાબર તો મજા આવે કા. રસો ના હોય એટલે આપણે મજા આવે. પહેલેથી સૂકું જ બનાવીએ છે અને આ રસ રસ તો કેરીનો રોજ હોય. અને આ એ નવીન છે કઈક કા. શું કહેવાય આને? આવ્યા બને તો ચોખામાંથી, મમરી ચોખાની. ચોખાની મમરી. ઓલા આપણે પાપડ બનાવીએ, પટ્ટી બનાવીએ, આ મમરી. પાપડી બનાવી આ મમરી. હા બરાબર ચાલો બધા મિત્રો
જમી લઈ આવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો ને આજે અમે મોડું થઈ ગયું અચ્છા જમવાનું તમે નીચેથી આવ્યા જ નહીં ઉપર પછી અમે તો જમી લીધું મેન પ્રિન્સે વાઈફ જોઈ ચાલો બધા મિત્રો જમી લઈએ